જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે ઝટપટ બની જાય તેવો આપણે હાંડવો બનાવવાના છે. દાળ ચોખા પલાળ્યા વગર ફટાફટ બની જાય તેવો આજે નાસ્તો બનાવીશું. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. એક વાટકી જેટલો રવો લઈ લીધો છે અને નાની વાટકી આનો લોટ આપણે નાખી લઈ લીધો છે. બંનેને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય બરાબર એટલે અહીંયા મેં એક વાટકી દહીં ઉમેર્યું છે. તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો. મિક્સ કરી થોડું અડધો ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. આને થોડું ઠીક જ રાખવાનું છે અને બહુ પતલું નથી કરવાનું. મિશ્રણને ઠીક રાખવાનું છે. અહીંયા મારે અડધો ગ્લાસ જેટલું પાણી લેવું છે. મિશ્રણને આપણે બરાબર હલાવી લઈશું કે એમાં ગાંઠ ના પડે. જે ચણાનો લોટ આપણે નાખ્યો છે એના લીધે ગાંઠો થાય એટલે આપણે એને બરાબર હલાવીને તૈયાર કરી દઈશું. આવું ઠીક જ રાખવાનું. જો ચમચીથી એવી રીતે પડે એવી રીતે ઠીક જ રાખવાનું છે. એને બહુ પતલું નથી કરવાનું કે આમાં બીજી સામગ્રી આપણે ઉમેરશું એટલે દૂધી ઉમેરવાની છે આમાં, એટલે દૂધીનું પણ પાણી છૂટશે એ પતલું થઈ જશે. ચાલો હવે આને આપણે મિશ્રણ આપણું તૈયાર છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. મિશ્રણ 10 મિનિટ માટે મૂકી દીધું છે. એના આગળ આપણે બીજી તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીંયા દૂધી લઈ દીધી છે નાની, એને આપણે છીણી લઈશું. ચાલો આપણી દૂધી છીણાઈ ગઈ છે. હવે આપણું મિશ્રણને 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને જોઈ લઈએ. જો આપણું મિશ્રણ મસ્ત તૈયાર થઈ ગયું છે. એકદમ ઠીક જ છે. આમાં હમણાં પાણીની જરૂર નથી. જરૂર પડશે તો જ આપણે પાણી એમાં ઉમેરીશું. તો ચાલો આપણે એમાં મેં અહીંયા એક દૂધી લીધી છે. દૂધી છીણીને તૈયાર છે. એને આપણે મિક્સ કરી દઈશું. મેં અહીંયા આદુ, મરચાં, લસણ, 2-3 કળી લસણ બધું મિક્સ કરીને ક્રશ કરીને રાખ્યું છે. એ મેં 2-3 ચમચી, તમે જેવી રીતે તીખું ખાતા હોય એવી રીતે યુઝ કરી શકો છો. મેં 2 ચમચી ખાંડ લીધી છે. ધાણા લીધા છે. લીંબુનો 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. અડધી ટીસ્પૂન હળદર નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે મેં. એમાં તલ ઉમેર્યા છે 2 ચમચી. હવે આપણે એને મિક્સ કરી લઈશું. ચાલો હવે આમાં આપણું મિશ્રણ તૈયાર છે. એમાં આપણે ઈનો ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન જેવું મેં ઈનો ઉમેર્યું છે. એમાં થોડુંક ઉપરથી પાણી નાખીને આપણે એને મિશ્રણ મિક્સ કરી લેવાનું છે અને બરાબર હવે હલાવી લેવાનું છે. થોડુંક એ નરમ થઈ જાય. જે આપણે દૂધીનું અંદર પાણી નાખ્યું છે, દૂધીની સાથે જે પાણી હોય તે અંદર હોય એટલે આ થોડું મિશ્રણ આપણું ઠીક હોય તો એકદમ નરમ થઈ જાય. કેવું આપણું મિશ્રણ આ ફૂલીને તૈયાર થઈ ગયું છે. ચાલો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસ પર એક પેન મૂકી દઈશું. ચાલો આપણે એક પેન મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈએ. આપણે પેન ગરમ થાય એને તમે લોઢીમાં પણ બનાવી શકો છો. નોનસ્ટિક હોય તમારી પાસે તો નોનસ્ટિકમાં બનાવી શકો છો.
ચાલો મેં આમાં 2 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. ચાલો હવે આપણું તેલ આવી ગયું છે. હવે એમાં આપણે રાઈ નાખીશું. મેં 1 ચમચી જેટલી રાઈ નાખી છે. રાઈ થાય પછી આપણે એમાં 1 ચપટી હિંગ નાખી દઈશું. પછી એમાં આપણે લીમડો નાખી દઈશું અને 2 ચમચી તલ નાખી દઈશું. તલ નાખ્યા પછી આપણે એને હલાવી દઈશું થોડું, એ બધું મિક્સ થઈ જાય. હવે જે મિશ્રણ આપણું આ તૈયાર છે એ મિશ્રણ એમાં આપણે ઉમેરી દઈશું. આવી રીતે ઉમેરી દઈશું. બસ એને બહુ ફેલાવવાનું નથી, એટલે આવી રીતે ઉમેરીને એને મૂકી દઈશું. પેન આપણી એકદમ ધીરે કરી દઈશું. ચમચી વડે આપણે એને કે આજુબાજુમાં આપણું રાઈ અને લીમડો ને એવું બધું છે તે એની પર નાખીને આપણે પેનને ઢાંકી દઈશું. અને 5 થી 10 મિનિટ માટે ધીમા તાપે આપણે એને થવા દેવાનો છે. ચાલો હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એને જોઈએ. ચાલો આપણો હાલો એક તરફથી થઈ ગયો છે. હવે આપણે એને જો કેવું આસાનીથી એકદમ એ તવીને છૂટો થઈ ગયો છે. ચાલો તો આપણે આને ધીમેથી ફેરવી દઈશું. ચાલો આપણે આવી રીતે એને હલકાવી દઈશું. એકદમ કેટલું મસ્ત કડક થઈ ગયું છે. અને પડ એક બાજુ, હવે બીજી બાજુ આપણે એને થવા દઈશું 5 મિનિટ માટે. તો આપણે જોઈ લઈશું એને. હાંડવો જોઈ થઈ ગયો છે ને સરસ. હવે એને ચેક કરવા માટે એ કાચો છે કે ચડી ગયો છે એ આપણે ચેક કરવા માટે મારી પાસે છરી છે, એને અંદર આવી રીતે નાખીને જોઈ લઈશું. જો આપણી છરીમાં કશું ચોંટતું નથી, લોટ વોટ, એટલે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એક પેનમાં કાઢી દઈશું. ચાલો આપણો હાંડવો તૈયાર છે. તો આપણે આને એવી રીતે બીજો એમાં નાખી દઈશું. અહીંયા 2 થી 3-4 ચમચી જેટલું આપણે એમાં તેલ નાખીશું. હમણાં ગેસ આપણે થોડો ફૂલ કરીએ તો વાંધો નહીં. એમાં આપણે રાઈ ઉમેરી દઈશું. રાઈ તતડે એટલામાં આપણે એમાં થોડી હિંગ ઉમેરી દઈશું. લીમડાના પાન નાખી દઈશું અને 2 ચમચી જેટલા મારી પાસે તલ છે એ તલ ઉમેરી દઈશું. મિશ્રણને આપણે થોડું હલાવી દઈશું. પછી આપણી પાસે જે જીરો કરીને જે મિશ્રણ છે પાછું આપણે એમાં નાખી દઈશું. ચાલો આપણે એને સરખી રીતે કરીને 10 મિનિટ માટે આપણે એને થવા દઈશું ધીમા તાપે. ચાલો આપણો હાંડવો તૈયાર છે. દાળ ચોખા પલાળ્યા વગર ફટાફટ બની જાય તેવો હાંડવો. એને આપણે લીલી ચટણી, મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યું છે, તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આપણે એને કાપી દઈશું. ચાલો હવે આપણો હાંડવો તૈયાર છે. જુઓ તમે કેટલો એકદમ સોફ્ટ ને એકદમ પોચો થયો છે અને આ કાચો પણ નથી રહેતો. ચાલો આને સર્વ કરીએ આપણે સોસ સાથે. તમે ગ્રીન ચટણી સાથે, દહીં સાથે પણ સર્વ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો